દાદાના શહેરમાં દાદાગીરી કરનારાઓની હવે ખેર નહીં। અમદાવાદમાં ગુંડાઓના ગેરકાયદે બાંધકામ ઉપર ચાલ્યો હથોડો। વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓના ગેરકાયદે અડ્ડા ઉપર હથોડો। અમરાઈવાડીમાં અલ્કેશ યાદવના ગેરકાયદે બાંધકામને તોડી પડાયો। શ્યામ કામલેના ગેરકાયદે બાંધકામને તોડી પડાયો। રાજવીરસિંહ બિહોલાના ગેરકાયદે બાંધકામ ઉપર હથોડો ચાલ્યો। અલ્કેશ યાદવ, શ્યામ કમલે, રાજવીરસિંહ બિહોલા આ તમામ જે શખ્સો છે ગેરકાયદે બાંધકામ હતું તેમનું, તેના ઉપર પ્રશાસનનો હથોડો ચાલ્યો છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। કુલ 14 શખ્સો હતા આતંક મચાવનારા, જેમાંથી 7 શખ્સો એવા છે કે જેમણે ગેરકાયદે રીતે કબજો જમાવેલો છે અથવા તો ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે। આ તમામ શખ્સોના આ બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે, જેમાંથી 3 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અમરાઈવાડીમાં અલ્કેશ યાદવ અને શ્યામ કામલે તેમજ રાજવીરસિંહ બિહોલાના ગેરકાયદે બાંધકામ ઉપર હથોડો મારવામાં આવી રહ્યો છે।